यो मुक्ते परिसेवितां द्वियुगलो दिव्येक्षरे राजते दिव्याभूषणभूषितो स्ववयवो देवेश दिव्याकृति मूर्त्यां मुक्तिधरां क्षितो च वृषतो सर्वावतारी प्रभु धृत्वा जन्म विचित्र भक्तिमतनो तं श्रीहरिं चिन्तये तं श्रीहरिं चिन्तये। आज 8 ફેબ્રુઆરી 2025 સેટરડે એક મારે તમને બધાને શ્લોક સંભળાવો છે, બરાબર? કદાચ તમે લોકોએ પહેલાં પણ સાંભળ્યો હશે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભૂતલે અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાર્વિર્ભવતી હરિઃ. આનો મતલબ શું થાય? ચાલો કોઈ કહેશે. આ શ્લોક એવું કહેવા માંગે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપ વધી જાય, અધર્મ વધી જાય, ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. શું થાય છે? ભગવાન પ્રગટ થાય છે. ક્યારે પ્રગટ થાય છે? ભગવાન પ્રગટ થાય મીન્સ ભગવાન અવતાર ધારણ કરે છે. જીયાન, ભગવાન શું કરે છે? અવતાર ધારણ કરે છે. ક્યારે કરે છે? આ પૃથ્વી ઉપર જ્યારે બહુ પાપ વધી જાય, અધર્મ વધી જાય, તો આજ સુધી આપણે ક્યારે ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર થયા છે એવી કોઈ વાત સાંભળી છે ક્યારે? કોઈ અવતારોના નામ ખબર છે કોઈને? ચાલો, કયા કયા ભગવાનના અવતારો થયા છે કોણ કહેશે? એક એક કરીને હાથ ઊંચો કરવાનો. ચાલો બોલો. કૃષ્ણ અવતાર, ચાલો. પછી રામ અવતાર, પછી મત્સ્ય અવતાર, વેરી ગુડ. ચાલો પછી વરાહ અવતાર, નૃસિંહ અવતાર, બહુ સરસ. પછી વામન અવતાર, બહુ સરસ. ચાલો હજુ કોઈને કહેવા છે? બુદ્ધ અવતાર, સરસ. તો આજ સુધી આપણા હિન્દુ શાસ્ત્રોમાં એવું લખાયું છે કે 23 અવતાર થઈ ગયા, બરાબર? અને 24મો કળિયુગમાં કલ્કી અવતાર થવાનો છે. કયો થવાનો છે? કલ્કી અવતાર. તો તમે એમ કહેશો કે સ્વામી 24 અવતાર કયા? અમે તો ગણાયા 7-8 જ થયા. તો હું એકવાર બધા અવતારોના નામ બોલી જાઉં, તમને ખબર પડશે કે હા, આવો અવતાર મેં ક્યારેક સાંભળ્યો છે. પહેલો અવતાર સનકાદિકોનો. પહેલો અવતાર કયો? સનકાદિકોનો. પછી વરાહ અવતાર, પછી નારદ ભગવાન, નારાયણ નારાયણ કરે ને, પછી નર નારાયણ પ્રભુ, પછી કપિલ ભગવાન, પછી દત્તાત્રેય ગિરનારમાં, બરાબર? એ પણ ભગવાનનો 24 અવતારમાંનો એક અવતાર છે. પછી યજ્ઞ, પછી ઋષભદેવ, પછી પૃથુ રાજા, પછી મત્સ્ય અવતાર, પછી કુર્મ, ધન્વંતરી, મોહિની અવતાર. મોહિની અવતાર ખબર છે ને? બહુ સરસ. પછી નૃસિંહ, પછી હયગ્રીવ, વામન, પરશુરામ, વ્યાસ ભગવાન, જેમણે ઘણા બધા ગ્રંથો રચી નાખ્યા. પછી રામ, બલરામ, શ્રી કૃષ્ણ, પછી બુદ્ધ ભગવાન. અને હવે જે થવાનો છે તે કયો? કલ્કી અવતાર. તો હમણાં જે આપણે આગળ શ્લોક સાંભળ્યો એમાં વાત એવી કરી કે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વધી જાય, પાપ વધી જાય, ત્યારે ભગવાન એ અધર્મનો નાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે શું ધારણ કરે? અવતાર ધારણ કરે. આજ સુધી 23 અવતારો તો થઈ ગયા, મુખ્ય અવતારો છે. આનાથી કેટલાય વધારે અવતારો થયા છે, પણ આ મુખ્ય 24 આપણા ગ્રંથોમાં લખાયા છે, રાઈટ? અને 24મો કલ્કી અવતાર કળિયુગમાં થવાનો છે. હવે યુગ વિશે કોને ખબર છે? આપણે યુગ કેટલા હોય હિન્દુ સંસ્કૃતિમાં? 4 યુગ. વેરી ગુડ. કયા કયા? ચાલો. પહેલો યુગ સતયુગ, પછી ત્રેતાયુગ. પહેલો સતયુગ, પછી ત્રેતાયુગ, પછી દ્વાપર અને પછી કળિયુગ. તો આપણા હિન્દુ કોસ્મોલોજીમાં 4 યુગ કરીને એક ચક્ર બને છે, બરાબર? 4 યુગ એટલે 4.3 મિલિયન યર્સ આપણા. તો બ્રહ્માનો એક દિવસ થાય, બરાબર?
તો જે રામ ભગવાનનો અવતાર થયો હતો ને એ કયા યુગમાં થયો હતો? ત્રેતા યુગમાં થયો હતો. કૃષ્ણ ભગવાનનો અવતાર કયા યુગમાં થયો? દ્વાપર યુગમાં. સ્વામિનારાયણ ભગવાન કયા યુગમાં જન્મ્યા? કળિયુગમાં જન્મ્યા. હજુ કળિયુગમાં કયો અવતાર થવાનો છે? કલ્કી અવતાર થવાનો છે. સરસ, ચાલો. તો 4 યુગના નામ તમને ખબર પડી ગઈ. હવે આ 4 યુગ છે એ યુગમાં ડિફરન્સ શું? તો કે જ્યારે સતયુગ ચાલતો હોય ને ત્યારે ધર્મ અને સત્યનો યુગ હોય. ત્યારે મોસ્ટલી 99.99% લોકો ધર્મ ફોલો કરતા હોય, સત્ય પાળતા હોય, નૈતિક જીવન જીવતા હોય. જ્યારે ત્રેતા યુગ આવે ત્યારે ધર્મ થોડો ઓછો થઈ જાય, સતયુગની અપેક્ષાએ થોડો ઓછો થઈ જાય. પછી દ્વાપરમાં શું થાય? સત્ય ઘટી જાય, પછી ધર્મ ઘટી જાય અને અધર્મ થોડો વધવા માંડે, 50% અબવ થઈ જાય. અને કળિયુગમાં તો 99.9% શું થઈ જાય? બધો અધર્મ જ વ્યાપી ગયો હોય. એને શું કહેવાય? કળિયુગ કહેવાય. આ બધા યુગ અનેકવાર વારંવાર આયા જ કરે. ઓકે, તો એકવાર એવું બન્યું કે આજે આગળ આપણે જે શ્લોક સાંભળ્યો એ શ્લોકના સિદ્ધાંત નિયમ પ્રમાણે એકવાર પૃથ્વી ઉપર અધર્મ બહુ વ્યાપી ગયો. અધર્મ વ્યાપી ગયો એટલે બધા બહુ દુઃખી થવા માંડ્યા. સંતો અને રાજાઓ અધર્મ આચરણ કરે અને પ્રજાનું શોષણ કરવા લાગ્યા. આવી પરિસ્થિતિ કપરી સર્જાણી એટલે જે ધરતી માતા હતા, પૃથ્વી માતા, એનાથી એ દુઃખ સહન થયું નહીં. તો પૃથ્વી માતા શું કર્યું? પૃથ્વી માતાએ ગાયનું રૂપ ધારણ કર્યું. કોનું રૂપ ધારણ કર્યું? ગાયનું રૂપ ધારણ કરીને એ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા કે હે બ્રહ્માજી, આ 28મો દ્વાપર યુગ ચાલી રહ્યો છે અને એનો અંત છે, બરાબર? તો આ પૃથ્વી ઉપર, મારી ઉપર અત્યારે બધા રાજાઓ અને બધા સંતો અધર્મ આચરણ કરી રહ્યા છે, જેનાથી હું ખૂબ ત્રાસી ગઈ છું. તો તમે મારી મદદ કરો, મારી ઉપર કૃપા કરો. તો આવી પૃથ્વી માતાની પ્રાર્થના સાંભળીને બ્રહ્માજી અને ઇન્દ્રાદિક દેવો બધા ભેગા થઈને શ્રી કૃષ્ણ ભગવાન પાસે ક્ષીરસાગર છે ને ત્યાં ગયા અને ત્યાં જઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે ભાઈ પૃથ્વી ઉપર તો આવો બધો આપતકાળ સર્જાણો છે અને બધા બહુ ખૂબ અધર્મ આચરણ કરી રહ્યા છે, તો તમે પૃથ્વી ઉપર આ બધો અધર્મનો નાશ થાય એવી અમારી ઉપર કૃપા કરો. આ બધી પ્રાર્થના શ્રી કૃષ્ણ ભગવાને સાંભળી અને શ્રી કૃષ્ણ ભગવાનને તો બધી ખબર હતી એટલે એમને દયા આવી ગઈ. શ્રી કૃષ્ણ ભગવાને પૃથ્વી માતાને આશીર્વાદ આપ્યા કે કોઈ ચિંતા કરશો નહીં. 28મો દ્વાપર યુગનો જ્યારે અંત ચાલી રહ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે અમે પૃથ્વી ઉપર પ્રગટ થઈશું અને જે બધા અસુરો અધર્મ આચરણ કરી રહ્યા છે એને અમે બધાને મારી નાખીશું. તો ચાલો, શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. ક્યારે પ્રગટ થયા? કોણ કહેશે? હા, ત્યારે પ્રગટ થયા, પણ તારીખ, તિથિ કોઈને ખ્યાલ હોય તો? જન્માષ્ટમીના દિવસે. ક્યારે પ્રગટ થયા? જન્માષ્ટમીના દિવસે. તો તિથિ કઈ કહેવાય? આઠમ. સરસ. પછી આવીને શું કર્યું? ચાલો, પહેલું કામ શું કર્યું ભગવાને? હા, કંસને તો બહુ પાછળથી માર્યો. બાળપણ બહુ જ નાના હતા ત્યારે સૌથી પહેલું વધ કોનું કર્યું? પૂતનાનું. પૂતનાને મારી, બરાબર. પછી તૃણાવ્રત કરીને એક રાક્ષસ હતો, એને માર્યો. પછી કાગાસુર, અઘાસુર, બકાસુર, વત્સાસુર, ધેનુકાસુર, પ્રલંબાસુર, વ્યોમાસુર, અરિષ્ઠાસુર, કેશી, ચાણૂર, પછી કંસ, આટલા બધા અસુરોને બાળપણમાં જ કોણે મારી નાખ્યા? કૃષ્ણ ભગવાને, બરાબર. કંસને માર્યા પછી તો મુષ્ટિકને માર્યો ને નરકાસુરને માર્યો, પછી પાંડવોની રક્ષા કરી, આખું કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું. આટલું બધું કામ કોણે કરી દીધું? કૃષ્ણ ભગવાને કરી દીધું. તો ધરતી માતા કૃષ્ણ ભગવાન પાસે શું કરવા ગયા હતા કે ભાઈ પૃથ્વી ઉપર અધર્મ આચરણ વધી ગયો છે, તો તમે પૃથ્વી ઉપર આવો, પૃથ્વી ઉપર આવીને ધર્મનું સ્થાપન કરો. તો કૃષ્ણ ભગવાને અવતાર ધારણ કર્યો અને બહુ બધા અસુરોને માર્યા. પછી જ્યારે અસુરોને મારવાનું કામ પૂરું થયું અને એમણે એવું વિચાર્યું કે હવે મારે આ મનુષ્ય લીલા સંકેલી લેવી છે, ત્યારે પોતાનો જે કુળ હતો, યદુકુળ, એમાં પણ બધાનો નાશ કરી નાખ્યો. અને પછી પ્રભાસ પાટણમાં જઈને એક વૃક્ષ નીચે જઈને બેઠા અને પછી વિચારવા લાગ્યા કે આ અવતાર મેં ધારણ કર્યો, પણ આ અવતારમાં મેં મુખ્યપણે કામ શું કર્યું? અસુરોને
મારવાનું, પણ મારાથી કોઈને જ્ઞાન તો અપાણું જ નહીં. શું ના અપાણું? જ્ઞાન ના અપાણું. પછી આવો વિચાર કરતા હતા ત્યારે ત્યાં ઉદ્ધવજી પ્રગટ થયા. ઉદ્ધવજી ભગવાનના દર્શને આવ્યા. ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ભગવાનના બહુ ઉત્તમ ભક્ત કહેવાય. તો ઉદ્ધવજીને જોઈને શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું કે મારે તમને મારા જ્ઞાનાચાર્ય બનાવવા છે. શું બનાવવા છે? જ્ઞાનાચાર્ય બનાવવા છે. જેમ આપણા સંપ્રદાયમાં આપણે પાછલી સભાઓમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ અને પછી રઘુવીરજી મહારાજ એ બંને આપણા સંપ્રદાયના આદિ આચાર્યો કહેવાય. તો એમની વાત કરી એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું જ્ઞાન કોને આપ્યું? ઉદ્ધવજીને આપ્યું. અને ઉદ્ધવજીને જ્ઞાન આપીને કહ્યું કે મારે તમને મારા જ્ઞાનાચાર્ય બનાવવા છે. હવે તમે એવું કામ કરો કે પૃથ્વી ઉપર જે કોઈ મનુષ્યો છે એ બધા મનુષ્યોને મળો અને મારું જ્ઞાન આપો, જેથી કરીને બધા ભક્તિ કરે, સારા કર્મ કરે અને ભગવાનના ધામને પામે. તો આવી ભગવાનની આજ્ઞા માની અને શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધારી ગયા અને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા. ક્યાં ગયા ઉદ્ધવજી? બદ્રિકાશ્રમ ગયા. બદ્રિકાશ્રમ જતા હતા એમાં રસ્તામાં એમને વિદુરજી મળી ગયા. વિદુરજી કોણ હતા? એ પણ શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. તો એમણે ઉદ્ધવજીએ વિદુરજીને વાત કરી કે વિદુરજી, શ્રી કૃષ્ણ ભગવાન તો પ્રભાસ પાટણમાં પોતાની લીલા સંકેલીને સ્વધામ જતા રહ્યા. મને પોતાનું જ્ઞાન આપ્યું અને મને કહ્યું કે હું તમારા હૃદયમાં વિરાજમાન હંમેશા રહીશ. આવી રીતે મને આજ્ઞા કરી છે કે જ્ઞાનનો પ્રસાર કરવો. તો જે જ્ઞાન ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ ભગવાન પાસેથી મળ્યું હતું તે સૌ પ્રથમ એમણે કોને આપ્યું? વિદુરજીને આપ્યું. અને પછી ત્યાંથી પોતાની યાત્રા બદ્રિકાશ્રમ તરફ આગળ વધારી. વિદુરજી બદ્રિકાશ્રમમાં ગયા અને ત્યાં યોગ સાધવા લાગ્યા. શું કર્યું? યોગ સાધવા લાગ્યા અને યોગ સાધીને સિદ્ધ ગતિને પામ્યા. આ બધું થયું. ત્યારબાદ ઘણાક વર્ષો પછી ઉદ્ધવજી પાછા બદ્રિકાશ્રમથી પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપર આવીને ઘણાક રાજાઓને પોતાનું જ્ઞાન આપીને પોતાના શિષ્યો કર્યા. તો બધાને ધર્મ આચરણ કરવામાં રુચિ જાગી. તો બધા રાજાઓ સારી રીતે ધર્મનું પાલન કરતા હતા, પ્રજાઓ પાસે કરાવતા હતા અને ખૂબ સારો કાળ પ્રવર્ત્યો. ત્યારબાદ ફરીથી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા અને ત્યાં તનુ ઋષિને મળ્યા, દલુજી ઋષિને મળ્યા અને એમને પણ શ્રી કૃષ્ણ ભગવાને જે જ્ઞાન આપ્યું હતું એ આપ્યું. પછી જ્યારે કળિયુગના 4700 વર્ષ પૂરા થયા ત્યારે ફરીથી જે 28માં દ્વાપર યુગમાં એવું પાછું જ્યારે 4700 વર્ષ કળિયુગના પૂરા થયા ત્યારે ફરીથી એની એ પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ. શ્લોકમાં શું આવ્યું હતું કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વ્યાપે, બરાબર, અને ધર્મનો નાશ થવા માંડે ત્યારે શું થાય? ભગવાન અવતાર ધારણ કરે. તો ફરીથી 4700 વર્ષ કળિયુગના વીતી ગયા ત્યારે ફરીથી એવી પરિસ્થિતિ આ પૃથ્વી ઉપર સર્જાવા લાગી. અસુરો ગુરુઓના રૂપ લેવા લાગ્યા, રાજાઓના રૂપ લેવા લાગ્યા અને પ્રજાને ખોટા માર્ગે દોરવા લાગ્યા. પ્રજાનું જે રક્ષણ કરવું પડે એની જગ્યાએ પ્રજાને લૂંટવા લાગ્યા અને ના કરવાના બધા કાર્ય કરવા લાગ્યા. એટલે ફરીથી આ પૃથ્વી ઉપર વારંવાર દુકાળ પડવા લાગ્યો. પૃથ્વી ઉપર દુઃખ આવે એટલે પૃથ્વી શું કરે? દુકાળ પાડે, એટલે બધા હેરાન થાય, રાઈટ? એવી પરિસ્થિતિ સર્જાવા લાગી. એકવાર એવું બન્યું કે પૃથ્વી દુકાળ પડવાથી અત્યંત આકુળ વ્યાકુળ થઈ ગઈ અને ફરીથી એકવાર ગાયનું રૂપ લઈને બ્રહ્માદિક દેવો પાસે ગઈ. તો બ્રહ્માદિક દેવો એમને વાસુદેવ ભગવાન પાસે લઈ ગયા. વાસુદેવ ભગવાન પાસે જ્યારે પૃથ્વી ગાયનું રૂપ ધરીને ગઈ ત્યારે વાસુદેવ ભગવાને એવું કીધું કે ભાઈ તમે મારી પાસે ખોટા આવ્યા છો, તમે બદ્રિકાશ્રમ જાઓ. બદ્રિકાશ્રમમાં જઈને નરનારાયણ પ્રભુને તમારી જે પરિસ્થિતિ છે તે જણાવો અને નરનારાયણ પ્રભુ તમારી કંઈક રક્ષા કરશે. પછી પૃથ્વી, બ્રહ્માદિક દેવો બધા બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનના દર્શને ગયા. તો બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન ધ્યાન કરતા હતા. શું કરતા હતા? નરનારાયણ ભગવાન ધ્યાન કરતા હતા. અને તેવા જ સમયમાં ત્યાં બીજા ઘણા બધા ઋષિઓ પણ બેઠા હતા. ત્યારે ફરીથી પૃથ્વી જે ગાયનું રૂપ ધારણ કરીને બદ્રિકાશ્રમ ગઈ હતી એણે ત્યાં નરનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ, મારું દુઃખ તમે સાંભળો
અને કૃપા કરીને મારું દુઃખ દૂર કરો. ત્યારે ભગવાને કહ્યું કે તમારે શું દુઃખ છે? ત્યારે પૃથ્વી કહેવા લાગી કે પાપાત્મા અસુરો ગુરુનું રૂપ લઈને મારી ઉપર ભાર વધારી રહ્યા છે, દુરાચાર કરી રહ્યા છે, વેદ ધર્મનું ખંડન કરી રહ્યા છે અને વામ માર્ગ ચલાવી રહ્યા છે. કેવો માર્ગ ચલાવી રહ્યા છે? વામ માર્ગ ચલાવી રહ્યા છે. આત્મા પરમાત્મા જુદી વસ્તુ નથી, આત્મા અને પરમાત્મા એક જ છે. આવું ખોટું જ્ઞાન ચલાવી રહ્યા છે. પાપ કે પુણ્ય એવું કશું જ નથી, જે કરો એ બધું યોગ્ય જ છે. ગુરુઓ બધા સંતો વ્યભિચાર કરી રહ્યા છે. રાજાઓ પ્રજાનું રક્ષણ કરવાની જગ્યાએ પ્રજાનું શોષણ કરી રહી છે. પ્રજાને ધૂતી રહ્યા છે બધા રાજાઓ. સ્ત્રી અને પુરુષો બધા નાસ્તિક થવા લાગ્યા છે. નાસ્તિક થાય મીન્સ ભગવાનમાં જે વિશ્વાસ ના કરે એને શું કહેવાય? નાસ્તિક થઈ ગયા કહેવાય. અને પોતે ભ્રષ્ટ થઈ રહ્યા છે. પછી જ્ઞાન અને વૈરાગ્યનો દરેક મનુષ્યમાં નાશ થઈ રહ્યો છે. એનું કારણ શું? કેમ કે અધર્મ વ્યાપી રહ્યો છે. આવી બધી પરિસ્થિતિ ગાય માતા કોની આગળ વર્ણવા લાગ્યા? નરનારાયણ પ્રભુ આગળ. બ્રાહ્મણો કન્યાઓ વેચીને ધન ભેગું કરી રહ્યા છે. બ્રાહ્મણો જે પોતાનું કર્મ કરવાનું હોય એ બધું કર્મ છોડીને માંસ અને મદિરાનું ભક્ષણ કરી રહ્યા છે. આવી બધી જે કાંઈ પરિસ્થિતિ આ પૃથ્વી ઉપર ચાલી રહી હતી એ બધું એક 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 કરીને પૃથ્વી કોને કહેવા લાગી? નરનારાયણ પ્રભુને. આવી બધી પરિસ્થિતિ સર્જાય છે. તેથી પૃથ્વી ઉપર રહેલા સારા સંતો અને બ્રાહ્મણો પીડાય છે. રાજા પ્રજાનું રક્ષણ નથી કરી રહ્યા, પ્રજાનું ભક્ષણ કરી રહ્યા છે. રાજાઓ સારા બીજના રહ્યા નથી. રાણીઓનો ત્યાગ કરીને ઘરમાં વૈશ્યાઓ રાખવા લાગ્યા છે. અને જે કોઈ વૈશ્યો હતા એ લોકો નીતિપૂર્વક ધંધો વેપાર વગેરે કરવું પડે એ બધું બંધ કરીને કપટ કરીને ચોરી કરી રહ્યા છે. તેથી પણ અધર્મ વ્યાપી રહ્યો છે. જે શૂદ્રો છે એ શૂદ્રો 3 વર્ણની સેવા કરવાની હોય એનો ત્યાગ કરીને ખોટું કામ કરીને ના કરવાના ધંધા કરી રહ્યા છે. આમ 4 વર્ણ ધર્મ મૂકી અધર્મમાં પ્રવર્ત્યા છે અને પાપ બહુ વધ્યું છે. તે મારે હવે આ ભાર સહન થઈ શકતું નથી. આવું બધું વર્ણન કોણે કર્યું? પૃથ્વી માતાએ નરનારાયણ પ્રભુ આગળ પ્રગટ કર્યું. પછી કહેવા લાગ્યા, માટે હે ગરુડગામી મારી વહારે આવો. હે કળીબળ કાપનારા પ્રભુ, તમે યદુકુળમાં અવતાર લઈ દુષ્ટોનો સંહાર કર્યો તો, પણ અમુક દુષ્ટો હજુ પણ આ પૃથ્વી ઉપર રહી ગયા છે, જે મારી ઉપર અત્યાચાર કરી રહ્યા છે. તો તમે ફરીથી પ્રગટ થાઓ અને મારું રક્ષણ કરો. તો આ બધી વાત સાંભળતા સાંભળતા પ્રભુને એમ થયું કે મારે કંઈક કરવું જોઈએ. આ બધી વાત સાંભળી તો પ્રભુને તો આવું થયું, પણ જે દિગ્પાળો હતા, 10 દિગ્પાળો, 10 દિગ્પાળો એટલે આપણી હિન્દુ સંસ્કૃતિમાં 10 દિશાઓની વાત આવે છે, બરાબર? 10 દિશાઓ. તો દરેક દિશાના એક રક્ષક છે, એક અધિષ્ઠાતા દેવ છે, તો એ 10 દિગ્પાળો કહેવાય. તો 10 દિગ્પાળો કાપી ગયા. શેષનાગ ડોલી ઉઠ્યા. પછી પાતાળ કાંપવા લાગ્યો. મેરુ પર્વત ડગવા લાગ્યો, બરાબર? અને મહાદેવજી ધ્યાન કરતા હતા કૈલાસ પર્વત ઉપર, એમનું ધ્યાન તૂટી ગયું. એટલી બધી ખરાબ પરિસ્થિતિ પૃથ્વી ઉપર સર્જાઈ ગઈ. તો આવી પરિસ્થિતિમાં જે 4 વર્ણ અને 4 આશ્રમ જે આપણા શાસ્ત્રમાં કહેલા છે એનું પણ કોઈ પાલન કરતું નહોતું. 4 વર્ણ ને 4 આશ્રમ કયા? ચાલો કોણ કહેશે? 4 વર્ણ કયા? સરસ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણોનું કામ શું? જ્ઞાન આપવું, શિક્ષણ આપવું, પૂજા કરાવી, આ બધું કામ કોનું? બ્રાહ્મણોનું. પછી ક્ષત્રિયોનું પ્રજાનું રક્ષણ કરવું. પછી વૈશ્યનું ખેતી વ્યાપાર વગેરે. અને છેલ્લું શૂદ્રનું 3 વર્ણની સેવા કરવી. પછી 4 આશ્રમ કયા? ચાલો, પહેલો બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, પછી સંન્યાસાશ્રમ. બ્રહ્મચર્ય આશ્રમ કેટલા વર્ષનો હોય? 25 વર્ષ. કેટલા? 25 years. ઓકે, ફ્રોમ ધી એજ
of 1 to 25 it is known as બ્રહ્મચર્ય આશ્રમ. Then comes ગૃહસ્થ આશ્રમ. પછી એનું કેટલું ક્યાં સુધી એની આવરદા હોય? 50 વર્ષ. ગૃહસ્થ આશ્રમમાં બધાએ શું કરવાનું હોય? ઘર સંસાર વગેરે. અને બ્રહ્મચર્ય આશ્રમમાં શું કરવાનું હોય? ભણવાનું હોય, સંયમ પાલન કરવાનું હોય. પછી ત્રીજો આશ્રમ કયો? વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમમાં શું કરવાનું? ધીમે ધીમે જે ગૃહસ્થ આશ્રમમાં આપણે બંધાઈ ગયા હોઈએ એનો ધીમે ધીમે શું કરવાનો? ત્યાગ કરવાનો. એ ક્યાં સુધી કરવાનું? 50 થી 75 સુધી. અને 75 પછી કયો આશ્રમ આવે? સંન્યાસ આશ્રમ. પછી શું કરવાનું? જંગલમાં જઈને તપ કરવાનું. હવે જંગલમાં તો અહીંયા અત્યારે બહુ જંગલ રહ્યા નથી એટલે આપણે શું કરવાનું? મંદિરે આવી જવાનું. મંદિરે આવીને શું કરવાનું? ભજન કરવાનું. ભગવાનનું ભજન કરવાનું, ધૂન કરવાની, માળા કરવાની. બરાબર. તો આપણે 4 વર્ણ અને 4 આશ્રમની વાત કરી. તો પૃથ્વી માતા ભગવાનને એવું કહેવા લાગ્યા કે આ 4 વર્ણ અને 4 આશ્રમ કોઈ હવે બરાબર જોઈએ એવું પાડતું નથી. બધા ઋષિ મુનિઓ આપણા શાસ્ત્રોમાં તો ઘણું લખી ગયા, બધું ઘણું સમજાવી ગયા. તમે આમ કરો તો આ ફાયદો થાય, આમ કરો તો આ ફાયદો થાય, આવું કરો તો આવું પાપ લાગે. અને જીવન બધાનું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો ભગવાનને એમ થયું કે આ તો બધું ખરું થઈ ગયું, હવે શું કરવું? તો બદ્રિક આશ્રમમાં જ્યારે નરનારાયણ ભગવાન આ બધી વાત સાંભળી રહ્યા છે તો ત્યાં ઋષિઓ બેઠા હતા. તો ભગવાને ઋષિઓને પૂછ્યું કે આપ સર્વે ઋષિઓ ક્યાંથી આવ્યા? તો ઋષિ મુનિઓએ કીધું કે પ્રભુ અમે ભરતખંડમાં બધે અલગ અલગ સ્થાનોમાં વિચરણ કરતા હતા ત્યાંથી આવ્યા. અને ભગવાને પૂછ્યું કે ભાઈ ભરતખંડમાં શું પરિસ્થિતિ છે? તો જેવી પરિસ્થિતિ પૃથ્વી માતાએ નરનારાયણ ભગવાનને વર્ણવી હતી તેવીની તેવી પરિસ્થિતિ બધા ઋષિઓ પણ વર્ણવા લાગ્યા કે અમે આખા ભરતખંડમાં ફરીને આવ્યા, ત્યાં બધે આવી પરિસ્થિતિ છે. નરનારાયણ ભગવાન કહેવા લાગ્યા કે તમારી વાત સાવ સાચી છે. આ પૃથ્વી માતા પણ હમણાં જ મને આ બધી વાત કરી રહ્યા. ત્યાં સભામાં ધર્મદેવ પણ બેઠા હતા. તો ધર્મદેવે પણ એમ જ કીધું કે હા પ્રભુ, આ બધો અત્યાચાર ને અધર્મ વ્યાપી રહ્યો છે તેને કરીને મારો દેહ પણ દુર્બળ થઈ રહ્યો છે. તો તમે હવે અમારી ઉપર કૃપા કરો અને આ અધર્મનો નાશ કરીને ધર્મ સ્થાપવા પધારો. આવી બધી જ્યારે ચર્ચા ચાલી રહી હતી તેવામાં ભગવાને બધાને સાંત્વના આપી. ભગવાને કીધું કોઈ ચિંતા કરશો નહીં. અને ભગવાન જ્ઞાન વાર્તા કરવા લાગ્યા. નરનારાયણ પ્રભુ શું કરવા લાગ્યા? જ્ઞાન વાર્તા કરવા લાગ્યા. ભગવાન જ્યારે જ્ઞાન વાર્તા કરવા લાગ્યા ત્યારે આ બધા જ ઋષિઓ, જેમ તમે અહીંયા બેઠા છો ને ભગવાનની સમક્ષ, એમ બધા જ ઋષિઓ ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ ગયા અને ભગવાનની વાર્તા ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. આવામાં કૈલાશ પર્વત ઉપરથી દુર્વાસા મુનિ ત્યાં પધાર્યા. દુર્વાસા મુનિ ત્યાં પધાર્યા તો કોઈનું ધ્યાન રહ્યું નહીં કે દુર્વાસા મુનિ અહીંયા પધાર્યા છે, તેથી કોઈ દુર્વાસા મુનિની આગતા સ્વાગતા ના કરી શક્યું. દુર્વાસા મુનિને હાર ના પહેરાઈ શક્યા, એવું ન કહી શક્યા કે આવો મુનિ અમારી સભામાં આવીને બેસો. હવે આવું બધું આચરણ જોયું દુર્વાસા મુનિએ, એટલે દુર્વાસા મુનિ તરત ક્રોધિત થઈ ગયા અને બધા ઋષિ મુનિઓને, ધર્મદેવ, ભક્તિ માતાને શ્રાપ ફટકારી દીધો કે તમે બધા ઋષિની મર્યાદા ચૂક્યા છો, તમે બધા તમારા ધર્મનું પાલન નથી કર્યું, એટલે જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમે બધા પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર ધારણ કરો અને અસુરો થકી પીડાઓ, અસુરો થકી કષ્ટ પામો, પૃથ્વી ઉપર જાઓ અને હેરાન થાઓ. બદ્રિક આશ્રમમાં તો એવું કોઈ દુઃખ હતું નહીં. બધા ભગવાનની વાત સાંભળતા હતા, ભગવાનની વાતમાં જ તલ્લીન થઈ ગયા હતા, મશગુલ થઈ ગયા હતા. પણ દુર્વાસા મુનિને એવું લાગ્યું કે મારું અપમાન થયું, મને કોઈએ બોલાયા નહીં. તો દુર્વાસા મુનિએ શું આપી દીધું? શ્રાપ આપી દીધો. શ્રાપ આપી દીધો અને એવું કહેવા લાગ્યા કે મારે તમારા બધાના અભિમાન ભાંગી નાખવા છે, મારે તમને બધાને સમજાવી દેવું છે કે કોઈ ઋષિનું તમે સન્માન ના કરો તો કેવી પરિસ્થિતિ સર્જાય. તો આવો શ્રાપ સાંભળીને બધા ઋષિમુનિઓ, ભક્તિ માતા, ધર્મદેવ બધા ચિંતિત થઈ ગયા અને દુર્વાસા મુનિના ચરણોમાં પડ્યા અને દુર્વાસા મુનિને કહેવા લાગ્યા કે હે મુનિ, અમારાથી ભૂલ થઈ ગઈ, અમારો કોઈ એવો ઉદ્દેશ્ય નહોતો કે અમારે તમને આગતા સ્વાગતા અમારે તમારી ના કરવી કે અમારે તમારું અપમાન કરવું, પણ અમારું ધ્યાન પ્રભુની વાર્તામાં નિમગ્ન હતું, એટલે અમે તમે આવ્યા છો એ અમને ખ્યાલ જ ના રહ્યો. તો અમારી આ ભૂલને તમે માફ કરો અને તમારો શ્રાપ પાછો લઈ લો. તો દુર્વાસા મુનિ તો ખૂબ ક્રોધિત થઈ ગયા હતા.
એમણે કહ્યું કે ભાઈ જો મારે એકવાર શ્રાપ અપાઈ ગયો એ હું ક્યારેય પાછો લઈશ નહીં. હું તો કંઈ ગૌતમ ઋષિ અને અંગીરા ઋષિ જેવો થોડી છું સાધુતા ભર્યો કે તમે કહો એમ બધું હું કરી દઉં. મારો શ્રાપ તો અવશ્ય તમારે ભોગવવો જ પડશે. હવે જો તમારે અનુગ્રહની ઈચ્છા હોય તો હું તો કંઈ નહીં કરું. તમારે અનુગ્રહ જોઈતો હોય તો નરનારાયણ પ્રભુને કહો, એ કાંઈક અનુગ્રહ કરે તો તમારી રક્ષા થાય. આવું કહીને ક્રોધમાં ને ક્રોધમાં દુર્વાસા મુનિ તો જતા રહ્યા. હવે આ બધા ચિંતામાં પડી ગયા. કોણ કોણ ચિંતામાં પડી ગયા? બધા ઋષિમુનિઓ, ધર્મદેવ અને ભક્તિ માતા. પછી પાછા આ બધા ભેગા થઈને નરનારાયણ પ્રભુને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમે તો અમારી પરિસ્થિતિ જાણો છો, વાસ્તવિકતા જાણો છો. અમે તમારી વાતમાં મશગુલ હતા અને તમારી વાતમાં મશગુલ હોવાને કારણે અમે દુર્વાસા મુનિ અહીંયા આપણા બદ્રિકાશ્રમમાં પધાર્યા એ અમારે કાંઈ ધ્યાન રહ્યું નહીં, અમારેથી તેમનું સન્માન થયું નહીં અને દુર્વાસા મુનિ અમને શ્રાપ ફટકારીને ગયા. હવે અમારે શું કરવું? નરનારાયણ પ્રભુ ફરીથી કહેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ, હે ધર્મદેવ, હે ભક્તિ માતા, તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. આવું કહીને નરનારાયણ પ્રભુ અંતર્યામી હતા, બરાબર? તો તરત ધ્યાનમાં બેસી ગયા અને પોતાના અવતારી સ્વરૂપ જે પુરુષોત્તમ નારાયણ તેમનું ધ્યાન કરવા લાગ્યા, બરાબર? પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરવા લાગ્યા. પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કર્યું તો એ જોઈ રહ્યા છે કે અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ મધ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે. મહારાજે સફેદ ધોતી પહેરી છે, સફેદ ખેશ પહેર્યો છે, ગળાની અંદર ભગવાનને આભૂષણ છે, માથે હીરાનો મુગટ છે, કાનમાં કુંડળ છે, હાથમાં મહારાજના ગુલાબ છે, મહારાજ ગુલાબ સૂંઘી રહ્યા છે. આવું ભગવાનનું ધ્યાન કોણ કરવા લાગ્યું? નરનારાયણ પ્રભુ કરવા લાગ્યા. નરનારાયણ પ્રભુ આવું ભગવાનનું ધ્યાન કરતા હતા. એવામાં જ પ્રભુએ એમને એવું કીધું કે નરનારાયણ દેવ, તમે કોઈ ચિંતા કરશો નહીં. આજે દુર્વાસા મુનિનો શ્રાપ બદ્રિકાશ્રમમાં બધા ઋષિઓને અને ધર્મ ભક્તિને જે કંઈ શ્રાપ થયો છે એ મારી ઈચ્છાએ કરીને થયો છે. એનું કારણ એ છે કે આ જે બ્રહ્માંડના બ્રહ્મા છે એને 50 વર્ષ વીતી ગયા. કોને? આપણા નહીં. કોના 50 વર્ષ વીતી ગયા? આ બ્રહ્માંડના બ્રહ્માને 50 વર્ષ અને 1.5 પહોર વીતી ગયો. 1 પહોર એટલે 3 કલાક. તો 50 વર્ષ અને 1.5 પહોર વીતી ગયો. તેમ છતાં પણ આ પૃથ્વીના એક પણ જીવ હજુ અક્ષરધામને પામ્યા નથી. ક્યાં નથી પામ્યા? અક્ષરધામને નથી પામ્યા. અને 10 લોકોની 10 મૂર્તિ અને બ્રહ્મા મારી રોજ સ્તુતિ કરે છે કે હે પુરુષોત્તમ નારાયણ, તમે પૃથ્વી ઉપર પધારો અને તમારું એકાંતિક જ્ઞાન, એકાંતિકી ભક્તિ આ પૃથ્વી ઉપર પ્રવર્તાવો, જેથી કરીને અમે સૌ અક્ષરધામને પામી શકીએ. એટલા માટે અમે નિર્ણય કર્યો છે કે અમારે ધર્મ ભક્તિના ઘરે છપૈયામાં, કૌશલ દેશમાં, ઉત્તર પ્રદેશમાં ઘનશ્યામ નામે જન્મ ધારણ કરવો છે. એટલે તમે બદ્રિકાશ્રમ જાઓ અને ધર્મ ભક્તિને કહો કે જરાય ચિંતા કરે નહીં. બધા વર્ષોથી અમારી સ્તુતિ કરી રહ્યા છે, એક પણ જીવ અક્ષરધામને પામી નથી રહ્યો. આજ સુધી જે કોઈ અવતાર થયા, કેટલા અવતાર થઈ ગયા? મોટા મોટા 23 અવતાર થઈ ગયા. આપણે 23 અવતારના નામ સ્ટાર્ટિંગમાં લીધા. એ 23 અવતાર બધા થયા, પણ દરેક અવતાર પોતપોતાના લોકમાં જતા રહે. અને જે અવતારની જે ભક્તિ કરતા હોય તો તે ભક્તોને પોતાના લોકમાં લઈ જાય, પણ કોઈ જીવ અક્ષરધામને પામ્યું નથી. તો હવે મારે પૃથ્વી ઉપર આવવું છે, ધર્મ ભક્તિના ત્યાં જન્મ ધારણ કરવો છે, કૌશલ દેશમાં જન્મ ધારણ કરવો છે, અને મારી સાથે અક્ષરધામે સહિત અક્ષરધામમાં અનંત કોટી મુક્તો છે એ બધાને પૃથ્વી ઉપર લાવવા છે. અને સત્સંગ સ્થાપવો છે. શું સ્થાપવું છે? સત્સંગ સ્થાપવો છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ બધું પ્રસરાવું છે. એકાંતિક ધર્મ સ્થાપવો છે. આ કારણથી દુર્વાસા મુનિએ મારી ઈચ્છા અનુસાર જ બધા ઋષિ મુનિઓને અને ધર્મ ભક્તિને શ્રાપ આપ્યો છે. એટલે તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. તમે પાછા બદ્રિકાશ્રમ જાઓ અને ત્યાં જઈને બધા ઋષિ મુનિઓને ધર્મ ભક્તિને જણાવો કે અમે તેઓના ઘરે પ્રગટ થવાના છીએ. આવી વાર્તા સાંભળીને નરનારાયણ પ્રભુ ખૂબ આનંદમાં આવી ગયા
અને પાછા ધ્યાનમાંથી બહાર આવ્યા અને બધા ઋષિમુનિઓને અને ધર્મભક્તિને સાંત્વના આપવા લાગ્યા કે ભાઈ અમે ધ્યાન કર્યું, પુરુષોત્તમ નારાયણના દર્શન કર્યા અને પુરુષોત્તમ નારાયણે એવું કહ્યું કે આ જે શ્રાપ થયો છે અમારી ઈચ્છાએથી થયો છે અને અમે ધર્મભક્તિના ઘરે જન્મ લેવાના છીએ. આ બધી વાત સાંભળીને બધા ઋષિમુનિઓને અને ધર્મભક્તિને થોડીક શાંતિ તો થઈ, પણ મનમાં થોડીક શંકા રહી ગઈ. શંકા રહી ગઈ તો બ્રહ્મા, શિવ, રવિ, ચંદ્ર બધા પોતપોતાના રથ લઈને પધાર્યા. વાસુદેવ નારાયણ શ્વેતદીપમાંથી પધાર્યા. પછી શંકર ભગવાન કૈલાસ ઉપરથી પાર્વતી માતા, ગણપતિ આખા ફેમિલીને લઈને પાછા પધાર્યા. ક્યાં પધાર્યા? બધા બદ્રિકાશ્રમ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા ભેગા થઈ ગયા અને ત્યાં આવ્યા ત્યારે નરનારાયણ ભગવાને ફરીથી આ બધા જે દેવો અને 3 બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પધાર્યા હતા એ બધાને આ વાત કરી કે મેં ભગવાનનું ધ્યાન કર્યું ને સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણે મને આ વાત કરી છે કે અમે ધર્મભક્તિના ત્યાં કળિયુગમાં જન્મ ધારણ કરવાના છીએ. તો બધાને ખૂબ સાંત્વના થઈ. બધાને થયું કે હવે પૃથ્વી ઉપર અમારા ભક્તો જે પીડાય છે એને હવે શાંતિ થશે. પછી નરનારાયણ ભગવાને ધર્મદેવ અને ભક્તિ માતાને આજ્ઞા કરી કે પુરુષોત્તમ નારાયણની આજ્ઞા છે કે તમે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો અને જન્મ ધારણ કરીને પ્રભુ તમારા ત્યાં પ્રગટ થાય એની રાહ જુઓ. તો ધર્મભક્તિ પૃથ્વી ઉપર ગયા, જન્મ ધારણ કર્યો. અને ઉદ્ધવજીને પણ એવી આજ્ઞા કરી કે તમે પણ પૃથ્વી ઉપર જાઓ અને ઉદ્ધવ સંપ્રદાય પ્રસરાવો, જેથી કરીને ભગવાન પધારે એની પહેલાં થોડુંક બેકગ્રાઉન્ડ બંધાઈ જાય. તો આવું આપણે સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં પ્રગટ થવાના છે. ધર્મ અને ભક્તિ ઉત્તર પ્રદેશમાં છપૈયામાં પ્રગટ થવાના છે એનું આપણે ચરિત્ર સાંભળ્યું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.